સુરતના કામરેજ પાસે દેશનું સૌપ્રથમ માનવ રહિત ટોલ નાકું આજે રાત્રે 12 વાગ્યાથી ટ્રાયલ બેઝ પર શરૂ થવા જઈ રહ્યું છે। આ સિસ્ટમ હેઠળ વાહનોએ ટોલ ભરવા માટે ઊભા રહેવું પડશે નહીં। નેશનલ હાઈવે 48 પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પ્રદૂષણ ઓછું કરવાના આશયથી આ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે। ટોલ નાકા પર હાઈટેક સ્કેનિંગની સુવિધા હશે। વાહન 20 મીટર દૂર હશે ત્યાંથી જ ફાસ્ટેગ સ્કેન થઈ જશે। વાહનને આગળ અને પાછળ એમ બંને તરફથી સ્કેન કરવાની ક્ષમતા હશે। જો તમારા વાહન પર ફાસ્ટેગ નહીં હોય અથવા તેમાં બેલેન્સ નહીં હોય તો ઓટોમેટિક ઈ ચલણ જનરેટ થશે। વાહન ચાલકે 72 કલાકમાં ઓનલાઈન ચલણ ભરવાનું રહેશે। જો 72 કલાકમાં પેમેન્ટ નહીં થાય તો ટોલની રકમ કરતાં ડબલ રૂપિયા ચૂકવવા પડશે। તો અત્યાધુનિક જે ટોલ નાકું છે તે આજે રાત્રે 12 વાગ્યાથી કાર્યરત થવા જઈ રહ્યું છે। 72 કલાકની અંદર વાહન ચાલકે પોતાનું ઈ ચલણ ભરી દેવાનું રહેશે। જો 72 કલાકમાં ઈ ચલણ ભરવામાં નહીં આવે તો જે રકમ થતી હશે તે ડબલ ભરવાની રહેશે। તો આ ઓટોમેટિક જે ટોલ નાકું છે તે આજે રાત્રે 12 વાગ્યાથી કાર્યરત થશે, જેથી ટ્રાફિકનું ભારણ પ્રદૂષણ ઘટાડી શકાશે।